ઓકે ચલો, આ સૂત્રની અંદરથી કેવી રીતે આપણે બધાના એકમ લખ્યા હતા અને એકમ બધા એકબીજાથી ઉડાડી જાય એટલે શું થાય? એકમ રહિત થયું એટલે શું કહેવાય? જે રાશિ એકમ રહિત હોય એ રાશિને કેવી રાશિ કહેવાય? જે રાશિની એકમ જ ના હોય કેવી કહેવાશે? એકમ રહિત, પરિમાણ રહિત કહેવાય. એને પરિમાણ નથી એવું આપણે સાબિત કર્યું. પછી આના મૂલ્યો મૂક્યા અને મૂલ્યો મૂકીને પછી આનો જવાબ લાવ્યા. તો અહીંયા આગળ તમે જોઈ શકશો કે આને અને આપણે કેવી રીતે લખ્યું? આને મેં આ રીતે લખ્યું હતું, કે ઈ સ્ક્વેર અપોન આર સ્ક્વેર અને અહીંયા આગળ લખ્યું હતું આપણે GME અપોન આર સ્ક્વેર વડે ભાગ્યા બંનેને. તો આ શું બતાવે છે? વિદ્યુત બળ બતાવે છે. અને આ શું બતાવે છે? ગુરુત્વાકર્ષણ બળ બતાવે છે, Fg. અને આનું જે મૂલ્ય લાયા હતા આપણે આવું લખ્યું હતું કે Fe is equal to સમથિંગ, એ જવાબ આવતો હતો 10⁻39 Fg. તો અહીંયા તમે વિચારો છો કે Fg કરતા ગુરુત્વાકર્ષણ બળ કરતા કેટલા ગણું વધારે છે? 10⁻39 ગણું વધારે. માટે આપણે એવું કહેતા હતા કે ગુરુત્વાકર્ષણ બળ કરતા વિદ્યુત બળ અત્યંત પ્રચંડ છે. એવું આપણે 11મા ધોરણમાં પહેલા ચેપ્ટરની અંદર જે 4 મૂળભૂત બળો મેં તમને શીખવાડ્યા હતા, બરાબર? પહેલું મેં તમને ગુરુત્વાકર્ષણ બળ શીખવાડ્યું હતું, પછી વિદ્યુત ચુંબકીય બળ, પછી ચુંબકીય બળ, બરાબર, વિદ્યુત બળ, પછી વિદ્યુત ચુંબકીય બળ અને પછી આપણે શીખ્યા હતા છેલ્લું કયું બળ શીખ્યા હતા? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, બરાબર? તો સૌથી વધારે જોવા જઈએ તો આ કયું બળ વિદ્યુત બળ આપતું હતું, એના પછી ગુરુત્વાકર્ષણ પછી સૌથી એના પછી જોવા જઈએ તો કયું આવતું હતું? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ આવતું હતું, બરાબર? આવી વસ્તુ આપણે ભણીને આવ્યા છે. હેલો, ચલો, વેરી ગુડ. એના પછી ચોથા દાખલાની અંદર મેં તમને ક્વોન્ટમીકરણ વિશે, તો ક્વોન્ટમીકરણ એટલે શું? તો કુદરતમાંથી મળી આવતા, બોલો, બધા જ વિદ્યુતભારોના મૂલ્યો કેવા હોય છે? એક એકમ વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. પૂર્ણ ગુણાંકમાં છે એટલા માટે આપણે કહી શકીએ કે કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર એ ક્વાન્ટમિત જ મળે છે આપણને. ક્વાન્ટમિત એટલા માટે મળે છે કે આપણે લખીએ છીએ Q Ne સૂત્ર વાપરીએ છીએ, પ્લસ ઓર માઇનસ Ne. જે n બરાબર તમે લખી શકો છો 1 2 3 આવી રીતે લખી શકો છો. એટલે કોઈ વિદ્યુતભાર હોય કુદરતમાં તો E હોઈ શકે, ટ્વાઇસ E હોઈ શકે, 3E હોઈ શકે, 4E હોઈ શકે, આવા મૂલ્ય હોઈ શકે. એટલે અસતત મૂલ્ય હોય છે. આ સતત નથી હો, ધીસ ઇઝ નોટ કન્ટિન્યુઅસ. આ બે વચ્ચે પણ હજારો મૂલ્ય છે, આ બે વચ્ચે પણ અનંત મૂલ્ય છે, આ બે વચ્ચે પણ અનંત મૂલ્ય છે. ધેટ મીન્સ કે આ કેવું મૂલ્ય કહેવાય? અસતત મૂલ્ય મળે છે. અને આ અસતત મૂલ્યો જે છે એને જ ક્વોન્ટમીકરણ કહેવાય, બરાબર? આ સતત છે, હું ધ્યાન રાખજો. 1 2 3 4 5 એ સતત મૂલ્ય ના કહેવાય. 1 અને 2 ની વચ્ચે કેટલી કિંમત આવી શકે? મેથ્સ વાળા, 1 અને 2 ની વચ્ચે ખાલી જગ્યા કિંમતો મળે. બોલો, 1 અને 2 વચ્ચે કેટલી? અસંખ્ય. આ યાદ રાખજો. અને અસંખ્ય કિંમતો મળે છે માટે 1 2 3 એ સતત રાશિ ના કહેવાય, એ અસતત કહેવાય. હા, તમે 1 થી 2 તમામ ઇન્ફાઇનાઇટ તમામ સંખ્યાઓને લો, તમામ સંખ્યાઓને 1 થી 2 ની અંદર બધી સંખ્યાઓ લઈ લો તમે, તો આ સતત કહેવાય, બરાબર? પણ એવું થતું નથી, બરાબર? આ ધ્યાન રાખજો. આટલી કિંમતો આપણે મેળવી શકતા નથી. પણ વ્યવહારિક જીવનમાં જોવા જઈએ, મેથેમેટિકલી પ્રૂવ કરવા જઈએ તો આ વસ્તુ, આ બે વચ્ચે અસંખ્ય કિંમતો માટે 1 2 3 4 5 એ બધી કેવી કહેવાશે? અસતત કહેવાશે. સતત કહેવાશે નહીં, બરાબર? મને પહેલા એવું જ હતું ભાઈ, જ્યારે હું 11મા 12મા ભણતો હતો ત્યારે મને સર કહે કે ભાઈ આ મૂલ્ય અસતત છે અને આ મૂલ્ય સતત છે. ત્યારે મને એમાં આશ્ચર્ય લાગતું, ભાઈ એવી કેવી રીતે હોય? આપણે ગણતરી 1 2 3 4 એવું જ કરીએ છીએ ને. પણ વ્યવહારિક જીવનમાં એ આપણી સામાન્ય જીવન છે. પણ જ્યારે તમે ભૌતિક શાસ્ત્ર અથવા તો કેમેસ્ટ્રી અથવા તો મેથ્સ જ્યારે રિયલમાં ભણતા હોય, તમે એની અંદર એ ડેપ્થ પર જતા આવીએ એ વખતે 1 અને 2 ની વચ્ચે બધી સંખ્યા આવે. માટે આપણે એવું ના કહી શકીએ કે 1 અને 2 ને આપણે સતત ગણી શકીએ. આમ સતત આપણે ગણીએ, આમ ગણતરી કરીએ 1 2 3 4 5 6 એવું ગણતરી કરીએ. પણ વ્યવહારિક જીવન, મેથ્સના કે ફિઝિક્સના વ્યવહારિક જીવનની વાત કરીએ તો આની વચ્ચે ઘણી બધી સંખ્યા આવે. ઓકે, સમજ પડી? આ પરીના, માનસી આવી કે નહીં? ઓકે, કોઈ કન્ફ્યુઝન હશે મને પૂછતા રહેજો. આ બધી વસ્તુ તમને નવી નવી કંઈક જાણવાની મળશે દરેક વખતે, બરાબર? દરેક વખતે આપણે રિવિઝન કરતા રહીએ છીએ. રિવિઝનને કારણે આપણને થોડો ફાયદો પણ થશે. ચલો, ડિમ્પલ, મૈત્રી, નિધિ, મિતુલ, હિરલ, માનવ, માનસી, પરીના, પ્રિયાંશી, કોણ કોણ રહ્યું એમાં? સરોજની એક બાકી રહી, સરોજની, રિયાઝ,
સરોજીની, રિયાઝ, હર્ષ, બરાબર. ચલો 9, 10, 11 ને 12 થઈ ગયા. ચલો ચલો જઈએ આગળ. હવે એનો બીજો એક પ્રશ્ન એવો પૂછ્યો હતો કે તમે સ્થૂળ ક્રમ માપનો લો. તો સ્થૂળ ક્રમ માપક્રમ માટે પણ મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું. એક કુલમ તમે લઈ લો તો એક કુલમ અને એક 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 વિદ્યુતભાર કોણ આવ્યું? હા, રિયાઝ આવી ગયો. ચલો રિયાઝ, બરાબર. હર્ષ અને સરોજીની ગેરહાજર છે, બરાબર. જોઈએ હવે આવી જાય તો બરોબર છે. ચલો તો છેલ્લાની અંદર આપણે શું ચર્ચા કરતા હતા? લાસ્ટમાં શું આપણને પ્રશ્ન પૂછ્યો હતો? લાસ્ટની અંદર સ્થૂળ એટલે મોટા માપક્રમ વિદ્યુતભાર સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણીએ છીએ? શા માટે અવગણીએ? બોલો, કોઈ કહેશે? સરોજીની આવી ગઈ. ચલો ચલો બોલો. મોટું માપક્રમ એટલે શું? ચલો કોઈ વિદ્યુતભાર Q બરાબર 1 કુલમ છે અને કોઈ વિદ્યુતભાર Q ડેશ બરાબર E છે. That means કે 1.6 into 10⁻⁻19 કુલમ. આ એક ઇક્વેશન લઈ લો અને આ એક બીજું ઇક્વેશન. તો A અને B, આ A છે અને આ B છે. તો આ બેમાંથી મોટું કોણ? આ બેમાંથી મોટું કોણ? નો ડાઉટ સુધીર સરનો આઈડિયા સારો છે કે જે આગલા દિવસ ચલાવ્યું હોય મેં, બરાબર, એનું ફરીવાર રિવિઝન કરાવું તો નો ડાઉટ અમુક વાર શું થતું હોય, મને હું જ્યારે 11-12 માં હતો ત્યારે હું બસ આડે લખી દેતો હતો કે ભાઈ ચલો, જ્યારે અમુક વાર લેસન લઈ જતો લખી નાખું, પછી જોવું નહીં કે એમાં છે શું. તો સ્વાભાવિક વસ્તુ છે કે આ એક આઈડિયા આપણી જોડે એ પણ આવે કે ગઈકાલે આપણે જે લખ્યું આપણે અત્યારે તો હા હું તમને ઓન ધ સ્પોટ સમજાવું ત્યારે સમજ પડી જાય, પણ લખતા હોય એ વખતે આપણા મિનિંગ ચેન્જ થતા હોય તે વસ્તુ પછી તમારે એ રિપીટ થઈ જાય તો તમારા માઇન્ડમાં ક્લિયર કોન્સેપ્ટ આવી જાય. બરાબર. આ બેની અંદર સ્વાભાવિક વસ્તુ છે કે એક કુલમ મોટું થાય અને ઘણું મોટું થાય. બરાબર. તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા આગળ આપણે આ બેનો ગુણોત્તર લેવા જઈએ અને QA કેવું છે અને QB કેવું છે, તો અહીંયા આગળ QA/QB લઈએ, આ બેનો ગુણોત્તર લેવા જાઓ તો 1/1.6 into 10⁻⁻19 થાય. આ 19 ઉપર જાય એટલે 10⁻19 પ્લસ થઈ ગઈ. આ 10 થઈ જાય ઉપર. એક બિંદુ અહીંયા આગળથી લેવું, અહીંયા આગળથી અહીંયા આગળ 18 કરી દઉં, અહીં 100 કરી દઉં તો અહીંયા આગળ કંઈક 6.25 આવશે. તો 6.25 ગુણ્યા 10⁻18. ચલો 6.25 નો મારો બોલી એને ટેન્શન ના લો, એનું કે સાઈડ પર મૂકી દો. તો QA is equal to 10:18 QB. આવું થાય એટલે કે 10:18 ગણું ભારે છે, 10:18 ગણું મૂલ્ય વધારે છે. 10⁻18 એટલે વિચારો, એને જો ગણતરી કરવા દઈએ ને બેઠા બેઠા આપણે રોજ સવારે 10 થી 5 સુધી તો બી લગભગ 3-1 વર્ષ તો આરામથી લાગી જાય. તો બહુ મોટી પ્રચંડ વેલ્યુ થઈ ગઈ. તેવા સંજોગોની અંદર આપણે ક્વોન્ટમીટરને ધ્યાનમાં લેતા નથી. પણ ક્યારે જ્યારે સ્થૂળ માપક્રમ લેતા. આ જે માપક્રમ બતાવ્યો આ શું કહેવાય? આ સ્થૂળ કક્ષા કહેવાય. કેવી કહેવાય? સ્થૂળ માપક્રમ. મેં તમને અંડરલાઈન એ કરાવી હતી, યાદ કરજો. ક્વોન્ટમીકરણ તમારે 10 ગણું મૂલ્ય આપેલું હોય, E કરતા 10 E આપેલું હોય, 100 E આપેલું હોય, આ રીતના જ્યારે મૂલ્ય આપેલા હોય ત્યારે તમે ક્વોન્ટમીકરણ એપ્લિકેશન કરી શકો. બરાબર. કયા કોની માટે કરી શકો? કયા માપક્રમ માટે? તો સૂક્ષ્મ માપક્રમ જ્યારે હોય ત્યારે તમને ક્વોન્ટમીકરણ જોવા મળે. ક્વોન્ટમીકરણ ને આપણે ધ્યાનમાં લઈએ છીએ. પણ જ્યારે મોટા માપક્રમ પર હોય ત્યારે શું કરીએ છીએ આપણે? ક્વોન્ટમીકરણને શું કરીએ છીએ આપણે? ક્વોન્ટમીકરણને અવગણવામાં આવે છે. આનો મતલબ બી સમજાય દઉં કે આ સમુદ્ર છે અને સમુદ્રમાંથી તમે એક ગળો પાણી લઈ લો. બરાબર. સમુદ્રને એમ કહો ચાલો હું સમુદ્રને ખાલી કરી નાખું, એક ગળો શું તમે 10 ગળા બી પાણી લઈ લો સમુદ્ર ખાલી નહીં થાય. તો સમુદ્ર છે ને એની સામે 1-2 ગળાનું પાણી છે એવું વિચારો. બરાબર. તો સ્વાભાવિક વસ્તુ છે, મેં ગઈકાલે ઉદાહરણ આપ્યું કે ભાઈ રિયાઝને 10 કરોડ રૂપિયાની લોટરી લાગે, 10 રૂપિયા ઓછા હોય તે દાવો કરવા નહીં જાય. તો એવી વસ્તુ અહીંયા આ બહુ અતિ સૂક્ષ્મ વસ્તુ થઈ ગઈ, અતિ વિશાળ વસ્તુ થઈ ગઈ, માટે આપણે એને અવગણીએ છીએ. એક હાથી અને કીડી વચ્ચે દાખલા તરીકે કીડી એની પર બળ લગાડે છે અને હાથી એની પર જો બળ લગાડે, બરાબર, તો સ્વાભાવિક વસ્તુ એટલો મોટો ડિફરન્સ પડી જાય.
આ બધી વસ્તુ ખ્યાલ આવી ગઈ તમને બધાને? સમજવું જરૂરી છે, બરાબર? હેલો, માનવ માનસિક બધા માઇન્ડમાં ક્લિયર આઈડિયા, કોઈ કન્ફ્યુઝન નહીં ને? ચલો, સરસ. હવે આપણે કઈ ચર્ચા કરતા હતા, વિદ્યુત ક્ષેત્ર માટેનું મેં એક સૂત્ર તારવ્યું હતું મેં તમને, અને એક જ જણ ઘેર છે ને આપણે આજે હર્ષ એકલું જ ને? હર્ષ, ચલો વાંધો નહીં, હું પેલો રૂમ બંધ કરી દેવું, વેટિંગ રૂમ, એટલે તમે કદાચ બહાર જતા રહો ને તોય વાંધો ના આવે. વેટિંગ રૂમ મેં બંધ કરી દીધો, બરાબર? એટલે શું થયું કે તમે ઇન આઉટ થઈ શકો બરાબરથી, બરાબર? તમારે કદાચ ફરી મારે એડ કરવાની જરૂર નહીં પડે તમને, બરાબર? ચલો, આ વિદ્યુત ક્ષેત્રની આપણે ફરી વાર ચર્ચા કરી લઈએ. વિદ્યુત ક્ષેત્ર મેં તમને કીધું કે પ્રકારનો વિસ્તાર છે, એ વિસ્તારની અંદર એની અસર પ્રવૃત્તિ, વિદ્યુત ક્ષેત્રની અસર પ્રવૃત્તિ, જે વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્રની અસર પ્રવૃત્તિ હોય, બરાબર, વિદ્યુત બળની અસર પ્રવૃત્તિ હોય, એ વિસ્તારને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર કહેવાય. દાખલા તરીકે આપણી સ્કૂલની આસપાસનો વિસ્તાર, એને શું કહેવાય? અભ્યાસનું ક્ષેત્ર. જે જગ્યાએ માની લો કે કોઈ જગ્યાએ આમ પિક્ચરનું શૂટિંગ ચાલતું હોય તો શું થયું એને શું કહેવાય? બોલિવૂડનું ક્ષેત્ર એવું કહી શકું, અથવા તો તમે કઈ મનોરંજન ક્ષેત્ર કહેવાય, બરાબર? કોઈ જગ્યાએ નાટક ચાલતું હોય, કોઈ જગ્યાએ માની લો કે કોઈ જગ્યાએ કોઈ રામાયણ કે મહાભારતના પાત્રો લઈને નાટક ભજવતા, તો એ મનોરંજનનું પાત્ર, મનોરંજનનું ક્ષેત્ર થઈ ગયું. એ જ રીતે જે જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ ચાલતું હોય, ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગિક ક્ષેત્ર આપણે એવું કહીએ તો ત્યાં ઉદ્યોગને લગતી વાત થતી હોય, બરાબર, અભ્યાસને લગતી વાત થતી હોય, તો બધા ક્ષેત્રો છે. એ રીતે અનુપણાક ક્ષેત્ર છે. તો એ ક્ષેત્ર માટે મેં તમને વ્યાખ્યા, સૂત્ર, એકમ, પારિમાણિક સૂત્ર, આ બધી વસ્તુ ચલાવી છે. આની અંદર કોઈ જગ્યાએ તમને તકલીફ ખરી? વ્યાખ્યા, સૂત્ર, એકમ, વ્યાખ્યા. ઓકે, ચલો વ્યાખ્યા ફરી વાર જોઈ લઈએ હોય તો. અહીંયા આગળ મેં તમને એવું કીધું હતું કે કોઈક એક વિદ્યુતભાર લઈ લીધો આપણે, બરાબર? કોઈક વિદ્યુતભાર Q છે, એનાથી કોઈક R અંતરે એક બીજો વિદ્યુતભાર સ્મોલ q છે, તો આ બંને વચ્ચે બળ લાગે છે, બરાબર? એ બળને આપણે લખીએ છીએ F લખીએ છીએ K કેપિટલ Q R². આ ખાલી મૂલ્યની વાત કરું છું, બરાબર? આ મૂલ્ય આટલી રીતે લખાય. હા, ડાયરેક્શન સાથેલી હોય તો હું આ રીતે લખી શકું, આ દિશાની અંદર એને બળ લાગે છે, આ ડાયરેક્શન એની R કેપની. આટલી વસ્તુ સમજ પડે? હેલો, ઓકે. એનો મતલબ એ થયો કે અહીંયા આગળ R અંતરે અહીંયા આગળ આની પર આ બળ લગાડી દઉં છું. તો માની લો કે આ વિદ્યુતભાર ના હોય તો આ વિસ્તારમાં શું હોય? તો મેં તમને કૂતરાનું ઉદાહરણ આપ્યું કે ભાઈ કૂતરો બેઠો છે, રિયા પિક્ચર જોઈને આવે, તો કૂતરાની આજુબાજુનો 10 થી 15 મીટરનો વિસ્તાર હશે ને, એ વિસ્તારની અંદર એની અસર લાગુ પડતી હશે. દાખલા તરીકે આ મારો વિસ્તાર થયો, આ જે વિસ્તાર છે ને, આ મારો વિસ્તાર. અહીંયા આગળ કોઈ પણ વસ્તુ હશે ને હું આરામથી પકડી શકીશ, તો અમારું ક્ષેત્ર થયું. તે રીતે કૂતરાનું પણ એક ક્ષેત્ર હશે, દાખલા તરીકે વાઘનું પણ એક ક્ષેત્ર હશે. વાઘ જંગલમાં બેઠો હોય તો એ એરિયાની અંદર આપણે પગ મૂકીશું તો જ આપણને અસર કરશે ને. અચાનક આપણે ઘેર આવશે ખરો વાઘ, ભાઈ ચલો બારડોલીમાં જવું ને આ રીતિ રેસિડેન્સી જવું ને એંગડિયા કેપી સાથે એની જોડે જવું અને ત્યાંથી એને ઉઠાવું, એવું વાઘ વિચારે ખરો? આપણે એના ક્ષેત્રમાં જઈશું તો જ અસર થશે ને. હેલો, ઓકે. તો એ અહીંયા આગળ પણ છે કે જ્યારે અહીંયા આગળ વિદ્યુતભાર તમે મૂકશો તો આની પર અસર થવાની. તો એનો મતલબ એ થયો કે આને કારણે કોઈક અસર અહીં પ્રવર્તે છે આજુબાજુ. અહીં મૂકશો તો પણ, અહીં મૂકશો તો પણ, 3 ડાયમેન્શનમાં કોઈ પણ જગ્યાએ મૂકશો તો એનો મતલબ એ થયો કે એની આસપાસ એક વિસ્તાર થઈ ગયો. અને એ વિસ્તાર જે થયો એ વિસ્તારને વ્યાખ્યાયિત કરવા માટે આપણે શું કરીએ છીએ કે આ F જે છે, F ને આપણે Q, આ જે Q હતો એના વડે એને ભાગી નાખીએ, એટલે આપણને એક નવી રાશિ મળે છે. એ રાશિને આપણે E વડે દર્શાવીએ છીએ, જેને આપણે કહીએ છીએ વિદ્યુત ક્ષેત્ર. આ પણ સ્થાન વિધેય છે અને આ પણ સ્થાન વિધેય છે. ક્લિયર? તો આ જે નવી રાશિ મળી એ રાશિને કહેવાય વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. શું કહીશું? વિદ્યુત ક્ષેત્ર. આટલી વસ્તુ ખબર પડે? અને આના પરથી એક વ્યાખ્યા મેં બનાવી હતી અને મેં તમને લખાવી હતી. એકમ વિદ્યુતભાર દીઠ, એકમ વિદ્યુતભાર દીઠ લાગતા વિદ્યુત બળને આપેલા વિદ્યુતભાર તંત્રનું કે વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. બરાબર? ક્લિયર? અથવા તો એક એવો વિસ્તાર કે જે વિસ્તારની અંદર વિદ્યુત બળ પ્રવર્તતું હોય એવા વિસ્તારને પણ આપેલા વિદ્યુત તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહે છે.
જે વિસ્તારની અંદર તમે એવું પણ લખી શકો છો, જે વિસ્તારમાં વિદ્યુત બળની અસર જણાતી હોય તે વિસ્તારને આપેલા વિદ્યુત ભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. આ ગઈકાલે મેં તમને ચલાવ્યું હતું આ બે વસ્તુ, અને આના પરથી મેં આવું પણ સાબિત કર્યું. આર લખ્યો છે એનો મતલબ શું થયો? આર નો મતલબ શું થયો બોલો તો? આનો મતલબ શું થાય? આ સ્થાન વિધેય બતાવે કે વિદ્યુત ક્ષેત્ર એ સ્થાન વિધેય છે, એ સ્થાન પર આધારિત વસ્તુ થઈ. આ પણ સ્થાન વિધેય છે બળ. બાકી આગળ બળનું સૂત્ર તમે જોતા હશો, F = A Q1 Q2 upon r square આવશે. જો અંતર બદલાય તે પ્રમાણે આ પણ બદલાય. માટે આ રીતે સ્ટાઇલમાં લખવું હોય, વ્યવસ્થિત લખવું હોય તેને આ રીતે પણ લખાય, f of r સદિશમાં, અને નહીં r કેપ લખાય. તો સ્થાન વિધેય છે બંને. પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત બળ ખાલી જગ્યા વિધેયો છે, તો કયા વિધેયો થયા? સ્થાન વિધેય થયા. કયા વિધેય થયા? સ્થાન વિધેય. ક્લિયર આટલી વસ્તુ? આના પરથી મેં એકમ પણ બનાવ્યો હતો, યાદ કરો. = ન્યૂટન પર કુલમ લખ્યો હતો. અને મેં તમને અગાઉ એક સૂત્ર કીધું હતું, વેદ. આ સૂત્ર યાદ રાખજો, વેદ બરાબર ઇંગ્લિશમાં શું લખાય? V બરાબર ED. આ વેદ ગુજરાતી છે. VED આ બરાબરની નિશાની ખાલી લખવાની વચ્ચે, તો V = ED આ સૂત્ર એ આગળના બીજા ચેપ્ટરની અંદર આપણે જોઈશું, બરાબર? એટલે એની અંદરથી આપણે એને ભણવાનો પ્રયત્ન કરીએ, એને સમજાવવાનો તમને પ્રયત્ન કરીશું, બરાબર? ક્લિયર આટલી વસ્તુ? ચલો, કોઈ કન્ફ્યુઝન આમાં? જો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા V બરાબર આપણે W/Q લખતા હતા, યાદ કરો. લખતા હતા આવું. આ 10મા ધોરણની વ્યાખ્યા આવે છે. 11 હા બીજા નંબરની મેં તમને વ્યાખ્યા નહીં ચલાવી. આ એક વ્યાખ્યા આવે છે કે વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુએ લાવવા માટે ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. એટલે W/Q લખાય. આ સૂત્ર છે વિદ્યુત સ્થિતિમાનનું, V નું. હવે આ થોડુંક સમજી લો તમે. તો આના બરાબર આપણે લખીએ છીએ F × E, બરાબર? હવે F બરાબર શું લખાય? તો આ સૂત્ર પરથી તમે જોઈ શકો છો. આ સૂત્ર પરથી જો લખવા જઈએ આના પર, F = Q × E પણ લખાય. તે સૂત્ર અહીંયા આગળ હું મૂકી દઉં આની જગ્યાએ. તો QE × D ભાગ્યા Q કેન્સલ, તો V = ED સૂત્ર બને. એ સૂત્રની કિંમત ઉપરથી જો હું E ને કરતા બનાવું તો V/D આવે, અને V એટલે કે વોલ્ટ પર મીટર, બરાબર? આ પણ એનો એક એકમ છે અને આ પણ એનો એકમ છે. કઈ રાશિ છે? તો સદિશ છે. ક્લિયર? સદિશ રાશિ છે. વત્તા તમે એ પણ જાણો છો કે પ્લસ ની અંદરથી એક ક્ષેત્રરેખા બહારની તરફ જાય અને માઈનસ ની અંદર એ સમાવેશ થાય. માઈનસ હોય તેની અંદર શું દાખલ થાય? એની માટે તમને આ બાજુમાં એક આકૃતિ A અને B બંને આપેલી છે. જુઓ, તમને આ રીતે આકૃતિ આપેલી છે ત્રિજ્યાવર્તી દિશા માટે. પ્લસ વિદ્યુત ભાર હોય એમાંથી ક્ષેત્ર એટલે કે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ જાય. કઈ તરફ જશે? બહારની તરફ. આ રીતે જશે વિદ્યુત ક્ષેત્ર. આ વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ. એ જ રીતે નેગેટિવ હોય તો નેગેટિવ માટે હંમેશા અંદરની તરફ જાય. ત્રિજ્યાવર્તી પણ કેવું? અંદરની તરફ, એટલે કે ઋણ વિદ્યુત ભાર તરફ અંદરની તરફ લાગતું. આ A અને B તમને બે આકૃતિ આપેલી છે. જુઓ, સમજાયું આટલું? ખ્યાલ આવ્યો? હેલો, ઓકે. ગઈકાલે જે ચલાવી એનો થોડી હાઇલાઇટ હતી. આ બે આકૃતિ નવી મેં તમને સમજાવી. હવે તમને પ્રશ્ન એવો પૂછે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર એટલે શું અને તેની લાક્ષણિકતાની ચર્ચા. તો એની 5 લાક્ષણિકતાઓ છે, એ વારાફરતી આપણે ચર્ચા. એમાંથી એક આ લાક્ષણિકતા છે. અત્યારે મેં તમને સમજાવી કે પ્લસ વિદ્યુત ભાર હંમેશા જે વિદ્યુત ક્ષેત્ર હોય ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હોય, બરાબર? અને ઋણ વિદ્યુત ભાર માટે હંમેશા અંદરની તરફ હોય. આ એની લાક્ષણિકતા છે. આવી લાક્ષણિકતા આપણે સમજીએ, બરાબર? ચલો, તો તમને ક્વેશ્ચન એવો પૂછે કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું?
અને તેની લાક્ષણિકતા કે વિશેષતાઓ ની ચર્ચા કરો। આ 4 માર્કનો આખો સવાલ બને। બરાબર, ચલો પહેલા પેલું વિદ્યુત ક્ષેત્ર એટલે શું, તો સૌથી પહેલા પેલી એની વ્યાખ્યા લખી દેવાય। આવડે વ્યાખ્યા? ચલો વ્યાખ્યા લખ્યા પછી સૂત્ર લખાય। સૂત્ર શું થશે? F/Q। સૂત્ર લખી દીધું। ચલો સૂત્ર પછી એકમ લખાય। શું થશે એકમ? ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર। લખાય આવું? કઈ રાશિ છે? તો સદિશ રાશિ છે, લખાય। સદિશ રાશિ છે તો એની દિશાની ચર્ચા આવે। તો દિશા તમે હંમેશા લખશો પોઝિટિવ થી નેગેટિવ। આટલી ચર્ચા આપણે કરી લેવાય। આમાં કોઈ કન્ફ્યુઝન? એની ડાઉટ? ઓકે, એકમ વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે। એનું સૂત્ર આ થયું, એનો એકમ થયો, બે એકમ લખ્યા, સદિશ રાશિ થઈ। બહુ તો વધારેમાં વધારે તમે પારિમાણિક સૂત્ર લખી શકો છો। બરાબર, આ બધી ચર્ચા થઈ। હવે તમારે એની લાક્ષણિકતા, તો તમે આગળ લખી શકશો એક લાઈન કે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા નીચે મુજબ છે। વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા નીચે મુજબ છે। તો પહેલા પેલી વસ્તુ તમારે એ જણાવવાની છે કે જે વિદ્યુતભાર તંત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જે વિદ્યુતભારો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તેને સ્ત્રોત વિદ્યુતભારો કહેવાય। સ્ત્રોત વિદ્યુતભારો કહે છે। દાખલા તરીકે આપણી જોડે Q હતો, બરાબર। પહેલી તમને લાક્ષણિકતા નીચે આપેલી હશે, જો લાક્ષણિકતા ફર્સ્ટ ની અંદર તમને આપેલી, પેજ નંબર 20 જો, ના 20 નહીં, પેજ નંબર 18 પર આપેલી છે। પહેલી વસ્તુ આપી છે જો કે સમીકરણ પરથી જોઈ શકાય છે કે Q એકમ હોય તો Q ને લીધે વિદ્યુત ક્ષેત્ર તેના વડે લાગતા બળનું મૂલ્ય જેટલું છે। આમ Q ને અવકાશમાં વિદ્યુત ક્ષેત્રને મૂકેલા લાગતા બળ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે। વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા ને સ્ત્રોત વિદ્યુતભાર, આ Q ને આપણે શું કહીશું? સ્ત્રોત વિદ્યુતભાર કહેવાય, કારણ કે એના વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। ચલો આટલી વસ્તુ પહેલો મુદ્દો ક્લિયર થાય। પહેલા મુદ્દાની અંદર આપણે વ્યાખ્યા મુજબ લખ્યું કે ભાઈ એકમ વિદ્યુતભાર પર લાગતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્ર કહેવાય। તો આપણી જોડે સૂત્ર હતું, આપણી જોડે F = KQQ/R²। જો આની જગ્યાએ આપણે એકમ વિદ્યુતભાર લઈએ, એ વખતે જે બળ લાગશે એ બળને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ। તો બળ લાગવા માટે જવાબદાર કોણ થયું? તો Q થયું, કેપિટલ Q। અને કેપિટલ Q જે છે એને આપણે સ્ત્રોત વિદ્યુતભાર કહેવાય, અને જે સ્મોલ q જે છે, સ્મોલ q, એને આપણે કહીશું પરીક્ષણ વિદ્યુતભાર। પરીક્ષણ વિદ્યુતભાર કહે છે। ચલો આ બે મુદ્દા ક્લિયર થયા। એટલે પહેલા મુદ્દાની અંદર આ બે પોઈન્ટ ક્લિયર થયા। જે વિદ્યુતભારને લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય અથવા તો વિદ્યુત બળ, અહીં તમે વિદ્યુત બળ કહી શકો છો, વિદ્યુત બળ લખશો તો બી ચાલશે। વિદ્યુત બળ ઉત્પન્ન કરે છે તેને આપણે શું કહીશું? સ્ત્રોત વિદ્યુતભાર। અને જેની પર અસર થાય છે એને આપણે પરીક્ષણ વિદ્યુતભાર કહેવાય। આ બે વસ્તુ ક્લિયર થઈ? પરીક્ષણ વિદ્યુતભાર અને સ્ત્રોત વિદ્યુતભાર। હવે એ સમજવા માટે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, દર વર્ષે હું તમને આપું છું, હવે એ સમજો, બરાબર। અત્યારે ક્રિકેટનો માહોલ ચાલે છે તો એના અનુસંધાનમાં એક મેં એક્ઝામ્પલ બનાવ્યું છે, એ હું તમને અહીં રજૂ કરું છું, એને સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર। જુઓ આ 3 સ્ટમ્પ છે, બરાબર, અને આ પીચ છે, આ બાજુ પણ 3 સ્ટમ્પ હોય, અહીં એક એમ્પાયર ઉભેલો હશે, બરાબર। અહીં આગળ વિકેટ કીપર એક ઊભો હશે, એક બીજો ખેલાડી, બીજી સ્લીપ, પોઈન્ટ, મિડ ઓન, મિડ ઓફ, બરાબર। આ રીતે 1 2 3 4 5 6 7 8 9 અને એક 10મો ખેલાડી છે, અને એક બોલર અહીં આગળ 11, આ રીતે આ બેલ્સ મૂકેલી ઉપર, બરાબર। ક્લિયર આટલી વસ્તુ? ક્રિકેટમાં આ રીતે 11 ખેલાડી હોય છે। હેલો, ઓકે। હવે અહીંયા આગળ એક બેટ્સમેન અંદર એન્ટ્રી થઈ, બેટ્સમેન બે હોય તો માની લો કે અહીંયા આગળ એક બેટ્સમેન અહીંયા આગળ આવ્યો છે, આ બેટ લઈને ઊભો છે, બરાબર।
એક બેટ્સમેન અહીંયા આગળ પણ ઉભો છે, અહીંયા આગળ ક્યાં બોલર જવાનું, તો જ્યારે અહીંયા આગળ સ્ટ્રાઇક પર જે બેટ્સમેન હશે, બરાબર, તો એ એક વિદ્યુતભાર છે એવું વિચારો, આ એક ક્યુ વિદ્યુતભાર છે અને આ બધા જે છે, આ બધા આ Q1 Q2 થી માંડીને Q11 એ પણ એક વિદ્યુતભારો છે. તો આ બધા વિદ્યુતભારોને કારણે કોની પર અસર જવાની? બેટ્સમેન તરફ જ જોશે ને લોકો. કોની પર જુએ છે? એની નજર કોની પર હોય છે? બેટ્સમેન પર હોય છે કે પેવેલિયનમાં જોતા હોય છે? આ બધાની નજર, આ બધા બોલ કોની પર લગાડતા હશે? આમ જોતા આની પર, આ બોલ આની પર લગાડશે, આ પણ એની પર, આ પણ એની પર, આ પણ એની પર, આ પણ એની પર, આ બોલર પણ એની પર બોલ લગાડશે, આ પણ બોલ લગાડે છે, આ પણ બોલ લગાડે છે, આ પણ બોલ લગાડે છે, આ પણ બોલ લગાડે છે. તો આ જે થયો, હવે એ જો બોલરની સામે તમે બેટિંગ કરવા આવ્યો છે, એની સામે ફિલ્ડિંગ બોલિંગ બધું ટાઈટ રાખશો તો એ રન નહીં મારી શકે. તો એનું પરીક્ષણ થઈ રહ્યું છે. માટે આ જે બેટ્સમેન જે આવ્યો એ કહેવાશે પરીક્ષણ વિદ્યુતભાર. પરીક્ષણ વિદ્યુતભાર. અને બાકીના તમામ જે છે આ બધા જેટલા બી છે બેટ્સમેન સિવાયના બધા એ શું કહેવાય છે? સ્ત્રોત વિદ્યુતભાર. ક્લિયર? આનું ઉદાહરણ તમે માઇન્ડમાં રાખીને ચાલજો. સમજ પડી? હેલો? તો ખેલાડીઓ 11 છે, એમ્પાયર ના ગણશો અંદર. ખેલાડીઓ 11 છે, 11 વિદ્યુતભાર છે એવું વિચારો. અને જે બેટિંગ કરવા એટલે છે પરીક્ષણ વિદ્યુતભાર છે. બધા એની તરફ આમ ધસશે, તમે વિચારો. તેની તરફ એ બોલ લગાડે છે એવું વિચારી શકાય? તો આ વસ્તુ મેં સમજાવવા માટે એક ક્રિકેટનો કોન્સેપ્ટ લીધો છે અને તમે ધ્યાનથી જોઈ લો. ક્લિયર? હવે દરેક ટીમ, કોઈ પણ ટીમ માની લો, એની સામે કેવો બેટ્સમેન વિચારે. દાખલા તરીકે માનવની ટીમ છે અને માની લો કે રિયાઝની ટીમ છે. આ માનવની ટીમ ફિલ્ડિંગ કરે છે અને રિયાઝની ટીમ બેટિંગ કરવા આવે. તો માનવની ટીમ શું વિચારે કે કેવો બેટ્સમેન જોઈએ અમને? ચોક્કા છક્કા મારે એવો જોઈએ? દાખલા તરીકે આપણે માનવની ટીમ છે ફિલ્ડિંગ કરી રહી છે અને રિયાઝની ટીમ છે એ બેટિંગ કરી રહી છે, બરાબર? તો માનવની ટીમ વાળા શું ઈચ્છા રાખે કે એનો કોઈ પણ બેટ્સમેન આવે ચોક્કા છક્કા જ મારે, ચોક્કા છક્કા જ મારે, એવું વિચારશે? ખુશ થશે? એવી રીતે શું કરશે? બોલો. ઓકે, ચલો એ સમજ ના પડે તો બીજું એક્ઝામ્પલ. માની લો કે આપણે ઓફલાઈન ક્લાસ છે આપણો, બરાબર? ઓફલાઈન ક્લાસ છે, હું ક્લાસ લેવા આવ્યો ક્લાસની અંદર, બરાબર? ક્લાસની અંદર બધા બેઠેલા છે અને અચાનક જ સુધીર સર આવે અને પછી કહે કે સર આજથી આ તમારા જોડે ભણશે, તમે ક્લાસમાં બેસીને કેટીના કેપ હોય તો કેટીના કેપ એક્ઝેક્ટ માની લો કે પરિણાની જોડે જ બેઠી, આ બાજુ માનવ રિયાઝ બેઠો છે અને પરિણાની જોડે બેઠી, બરાબર? હવે હું તમને કે હું સારામાં સારું ભણાવતો હોય તો પણ તમારા બધાનું ધ્યાન કઈ તરફ હશે? એક્ઝામ્પલમાં ખબર ના પડી તમને? ફિઝિક્સ તો હા, કેટીના કેપ તરફ જ તમારું બધાનું દિમાગ હશે. એને કપડા કેવા પહેરે છે, કેવી રીતે બેઠી છે, કેવી રીતે ઊભી થાય, કેવી રીતે સ્ટાઇલથી અંદર આવે છે, એ બધી વસ્તુ તમે ધ્યાનથી નજરથી જોશો. ભલે ગમે એટલું સારું ભણાવતો હોય તો પણ નહીં જાય, બરાબર? માની લો કે એની જગ્યાએ નરેન્દ્ર મોદી આવે અને એ બેસે ત્યાં આગળ ક્લાસમાં, તો પણ બધું તમારું ધ્યાન ત્યાં જશે. તો એનો મતલબ એ થયો કે વિદ્યાર્થી, જે વિદ્યાર્થી હોય એ મારા કરતા જો એ પ્રભાવિત હશે, બરાબર, મારા કરતા એ ફેમસ હશે, તો સ્વાભાવિક વસ્તુ છે કે મારી સામે હું એની સામે ફીકો પડીશ. એટલે એના કરતા તમે એના તરફ ધ્યાન આપશો. માન લો કે હું તમને કહું કે કોઈ બી ક્રિકેટર આવી જાય બેસે, બરાબર? ગેલ આવીને બેસી જાય અથવા તો કોઈ ડુપ્લેસી આવીને બેસી જાય, બરાબર? માન લો કે અથવા તો ધોની આવીને બેસે ક્રિકેટર, એ આપણા ક્લાસની અંદર આવીને બેસે, તો તમારું બધાનું ધ્યાન એની તરફ હશે. એનો મતલબ એ થયો કે આપણું જે ક્ષેત્ર મેં ક્રિએટ કર્યું હતું, આપણે બધા ક્ષેત્ર હતા, આપણે બધા વિદ્યુતભાર હતા. એ વિદ્યુતભારની અંદર એક નવો વિદ્યુતભાર આવ્યો અને એ નવો વિદ્યુતભાર એટલો પ્રભાવિત હતો કે આપણે એના ક્ષેત્રની અંદર આવી ગયા. તો હંમેશા પરીક્ષણ વિદ્યુતભાર કેવો હોવો જોઈએ? મારી સામે વિદ્યાર્થીઓ ઓછા નોલેજ વાળો હોય. માની લો કે હું તમને એમ કહું કોઈ વધારે નોલેજ ધરાવતો હોય, મારે સારો હોય અને મારી સામે બેસે હું ભણાવતો હોય તો સ્વાભાવિક વસ્તુ એ મારી ભૂલ કાઢશે, કારણ કે મારા કરતા નોલેજેબલ પર્સન વધારે છે. તો એવી રીતે અહીંયા આગળ હું એવી ઈચ્છા રાખીશ, એવી રીતે અહીંયા બેટિંગમાં પણ આપણી સામે જેનો બેટ્સમેન હશે એ વહેલો આઉટ થઈ જાય અથવા તો રન ના મારી શકે એવું વિચારશું ને? કે પહેલા જ બોલે રન માર કરે એવું, પહેલા બોલથી ચોક્કા છક્કા મારે એવું વિચારશો તમે?
પહેલા બોલથી આપણી ફિલ્ડિંગ ટાઈટ હશે અને આપણે એને રન નહીં આપીએ એટલે શક્ય એટલો પરીક્ષણ વિદ્યુતભાર કેવો વિચારીશું? આપણે નાનો વિચારીશું. કેવો વિચારીશું? નાનો. કારણ કે જો વિદ્યુતભાર મોટો હોય, બરાબર, હવે સમજો આમાં આ એક્ઝામ્પલ કાઢી નાખીશું. હવે સમજો કે પહેલા જ બોલે આઈને બેટ્સમેન ચોક્કા ને છક્કા મારે છે તો 400-500 રન બનાવી દેશે 20 જ ઓવરમાં. તો આપણી ટીમ હારી જવાની. તો આપણી ઈચ્છા કેવી રાખીએ? બેટ્સમેન ઓછા રન મારે. તો બેટ્સમેન એટલે પરીક્ષણ વિદ્યુતભાર છે. પરીક્ષણ વિદ્યુતભાર એવો ઓછા રન એટલે આપણે કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ. તો આનો મતલબ એવો થાય કે અહીંયા આગળથી તમે મૂલ્ય મૂકો છો F/Q is equal to KQ/R² થાય. તો આનું મૂલ્ય શક્ય એટલું ઓછું હોય એટલે કે લિમિટ Q tends to 0 થવું જોઈએ. આ કન્ડિશન હોવી જોઈએ. બરાબર? એટલે કે વિદ્યુતભાર જે પરીક્ષણ વિદ્યુતભાર છે એ શક્ય તેટલો કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ. આ કન્ડિશન અહીં આગળ આપેલી છે. સામેના પેજ પર તમને આપેલી છે. જો અહીં નોંધો કે સ્ત્રોત વિદ્યુતભાર તેના મૂળ સ્થાને જ રહેવો જોઈએ. બરાબર? જો કે Q વિદ્યુતભારની આસપાસ ગમે તે બિંદુએ લાવવામાં આવે તો Q ને લીધે Q પર બળ લાગવાનું છે અને તેથી ખસવાનો પ્રયત્ન કરે અને આ તકલીફમાંથી નીકળવાનો રસ્તો Q ને અવગણે એટલો નાનો લેવામાં આવે. હવે અહીં વિચારજો કે Q વિદ્યુતભાર છે ને અહીંયા આગળ Q વિદ્યુતભાર છે. માની લો કે આ 100 કુલમ છે અને માની લો કે 1000 કુલમ છે. 1000 કુલમ. આ બંને વચ્ચેનું અંતર R ફિક્સ રાખી દો 1 મીટર. તો શું થાય? શું થાય બોલો? બંને પ્લસ વિદ્યુતભાર છે. બંને પ્લસ વિદ્યુતભાર છે. જો એક જ કુલમ વિદ્યુતભાર હોત તો શું થાય? એક જ કુલમ હોત તો આને ખસેડતો આમ જોવા દઈએ. બરાબર? એટલે આની પર એની અસર રહેતી આમ. પણ જો આ 1000 કુલમ થઈ જાય તો આ આની પર અસર લગાડશે. સમજ્યા તમે? હેલો? ફરી વાત જુઓ. અહીં એક વિદ્યુતભાર Q છે અને આગળ Q વિદ્યુતભાર છે. બંને પોઝિટિવ છે. બંને પોઝિટિવ વિદ્યુતભાર છે માની લો. તો બંને વચ્ચે શું થાય? અપાકર્ષણને કારણે શું થાય? એનું સ્થાન ખસે. અહીં આગળ આ શરૂઆતમાં R1 સ્થાને હતા તો હવે અહીં આગળ આ પહોંચી ગયો અહીં આગળ. તો એનું સ્થાન થઈ ગયું R2. R2 સ્થાને પહોંચી ગયો. ઓકે, તો હવે એનું સ્થાન બદલાયું. સ્થાન બદલાય એટલે આ રાશિ પણ બદલાય. જે આપણે વિચાર એ રાશિ પણ બદલાય. તો બદલાતું મૂલ્ય રહે. આનો મતલબ કે ગતિમાં આવી ગયું. અને ગતિમાં આવી જાય એવું તો આપણે નહીં ઈચ્છીએ અત્યારે. કારણ કે આપણે તો સ્ટેટિક ભણી રહ્યા છે. અત્યારે શું ભણી રહ્યા છે? સ્થિત વિદ્યુતશાસ્ત્ર ભણીએ. સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં એને ગતિમાં લાવવાનો નથી. એટલે આપણે એવું વિચારીએ કે આ વિદ્યુતભાર શક્ય કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ. શક્ય એવો નાનો હશે તો સ્વાભાવિક વસ્તુ છે કે એ આગળ ખસી નહીં શકે અથવા તો ગતિ નહીં કરી શકે અથવા તો